નમસ્કાર, હું છું ઈના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની વિગતવાર વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી રશિયાના 2 દિવસના પ્રવાસે છે. વડાપ્રધાને આજે મોસ્કોમાં ઉપસ્થિત ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. આ સમારોહમાં વડાપ્રધાનને સાંભળવા ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે હું એકલો નથી આવ્યો, હું મારી સાથે ઘણું બધું લઈને આવ્યો છું. હું મારી સાથે ભારતની માટીની સુગંધ લઈને આવ્યો છું. હું મારી સાથે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે આજે 9મી જુલાઈ છે. મને શપથ લીધાને 1 મહિનો થઈ ગયો છે. આજથી બરાબર 1 મહિના પહેલા મેં ભારતના પીએમ તરીકે શપથ લીધા હતા. એ જ દિવસે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે મારી ત્રીજી ટર્મમાં હું 3 ગણી તાકાત અને 3 ગણી ઝડપ સાથે કામ કરીશ. પીએમ મોદીએ કહ્યું કે આ પણ સંજોગ છે કે સરકારના ઘણા લક્ષ્યાંકોમાં નંબર 3નો આંકડો છે. ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું સરકારનું લક્ષ્ય છે. સરકારનું લક્ષ્ય ત્રીજી ટર્મમાં ગરીબો માટે 3 કરોડ ઘર બનાવવાનું છે. સરકારનો ધ્યેય ત્રીજી ટર્મમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો છે. और ये बहुत सुखद है कि तीसरी बार सरकार में आने के बाद इंडियन डायस्पोरा से मेरा पहला संवाद यहां मॉस्को में आपके साथ हो रहा है. वैसे साथियों, आज 9 जुलाई है और आज के ही दिन मुझे शपथ लिए पूरा 1 महीना हुआ है. आज से ठीक 1 महीने पहले 9 जून को मैंने तीसरी बार भारत के पीएम पद की शपथ ली थी और उसी दिन मैंने एक प्रण किया था. मैंने प्रण किया था कि अपने तीसरे टर्म में मैं 3 गुनी ताकत से काम करूंगा. तीन गुनी रफ्तार से काम करूंगा. और ये भी एक संयोग है कि सरकार के कई लक्ष्यों में भी 3 का अंक छाया हुआ है. सरकार का लक्ष्य है तीसरे टर्म में भारत को दुनिया की तीसरी सबसे बड़ी इकोनॉमी बनाना. सरकार का लक्ष्य है तीसरे टर्म में गरीबों के लिए 3 करोड़ आवास बनाना, 3 करोड़ घर बनाना. सरकार का लक्ष्य है तीसरे टर्म में 3 करोड़ लखपति दीदी बनाना. शायद आपके लिए ये शब्द भी नया होगा. भारत में जो विमेन सेल्फ हेल्प ग्रुप चल रहे हैं गांव में, हम उनको इतना एम्पावर करना चाहते हैं, उतना स्किल डेवलपमेंट करना चाहते हैं, इतना डाइवर्सिफिकेशन करना चाहते हैं
कि हम चाहते हैं कि मेरे तीसरे टर्म में गांव की वो जो गरीब महिलाएं हैं उसमें 3 करोड़ महिलाएं लखपति दीदी बने, यानी उनकी सालाना इनकम 1 लाख रुपए से ज्यादा हो और हमेशा के लिए हो। बहुत बड़ा लक्ष्य है, लेकिन जब आप जैसे साथियों के आशीर्वाद होते हैं ना, तो बड़े से बड़े लक्ष्य बहुत आसानी से पूरे भी होते हैं। नमस्कार। તો આ તરફ દિલ્હીમાં કિડની રેકેટ કેસમાં મોટી ધરપકડ થઈ છે। દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉજાગર કરવામાં આવેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટના મામલે અપોલો હોસ્પિટલની સિનિયર મહિલા ડોક્ટર સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રેકેટમાં સામેલ લોકોના સંબંધ બાંગ્લાદેશ સાથે હતા, જે બાંગ્લાદેશથી જ ડોનર લાવતા હતા અને રિસીવર પણ બાંગ્લાદેશના જ હતા। આરોપી વર્ષ 2019 થી રેકેટ ચલાવી રહ્યા હતા અને 2021 થી 2023 ની વચ્ચે તેમણે લગભગ 15 ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચને રેકેટની જાણ થઈ ગઈ અને પછી તપાસ શરૂ થઈ, જેમાં હવે સફળતા મળી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપી મહિલા ડોક્ટરની ઓળખ 50 વર્ષીય ડોક્ટર વિજયા કુમારી તરીકે થઈ, જે સસ્પેન્ડ છે। ગેંગમાં એકમાત્ર આ જ ડોક્ટર હતા, જે નોઈડામાં બનેલા એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરતી હતી। દિલ્હીમાં કિડની રેકેટની જાણ થયા બાદ પોલીસે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરીને પૂછપરછ કરી, તો ડોક્ટર અને તેના સાથીઓ વિશે ક્રાઇમ બ્રાન્ચને જાણ થઈ। પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકો પાસેથી ત્યાંથી અહીંયા લાવવા માટે ઉપયોગ કરવામાં આવેલા નકલી ડોક્યુમેન્ટ મળ્યા, જેની ધરપકડ કરવામાં આવી। વિજય કુમારી છેલ્લા 15 વર્ષથી જુનિયર ડોક્ટર તરીકે ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ સાથે કનેક્ટેડ હતી। તે વિઝિટિંગ સલાહકાર હતી અને પોતે દર્દી લાવીને તેમનું ટ્રાન્સપ્લાન્ટ કરતી હતી, પરંતુ કિડની રેકેટનો ખુલાસો થયા બાદ હોસ્પિટલે તેને સસ્પેન્ડ કરી દીધી। સાથે જ ક્રાઇમ બ્રાન્ચને સહયોગ કરવાનું આશ્વાસન પણ આપ્યું। પોલીસ સૂત્રો અનુસાર ગેંગમાં સામેલ લોકો બાંગ્લાદેશના જરૂરિયાતમંદ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમને કિડની વેચવા માટે મનાવતા હતા। પછી અલ શિફા નામના મેડિકલ ટુરિઝમ કંપની દ્વારા નકલી ડોક્યુમેન્ટ પર દિલ્હી બોલાવતા હતા। તેમને 4 થી 5 લાખ રૂપિયા આપીને કિડની લેવામાં આવતી હતી, જે 25 થી 30 લાખ રૂપિયામાં વેચી દેવામાં આવતી હતી। जी, इसमें 7 लोग गिरफ्तार हुए हैं, जिसमें 3 बांग्लादेशी नेशनल हैं और एक उनका ट्रांसलेटर जो इंडियन था और एक डॉक्टर और उसके 2 हॉस्पिटल स्टाफ, तो कुल 7 गिरफ्तार हुए हैं। अच्छा, जो डॉक्टर हैं वो 2 अस्पतालों से बताए जा रहे हैं, तो क्या रोल था अस्पताल का, कैसे पूरा ऑपरेट करते नहीं, वो सेम ही डॉक्टर 2 हॉस्पिटल में ऑपरेट करती थी, अलग नहीं है, एक ही डॉक्टर 2 हॉस्पिटल में ऑपरेट करती थी। और अस्पताल की कोई भूमिका अभी तक कुछ नहीं है जी, अभी इसमें जांच चल रही है, उसके बाद देखा जाएगा। सर, ट्रांसप्लांट करने से पहले एक इंटरव्यू होता है जो एक पैनल करता है, तो क्या और भी लोगों की मिलीभगत क्या आप देख रहे हैं कि हो सकती है? नहीं, वो सारे एंगल पे तफ्तीश होगी, जो भी उसमें जिसकी भी अगर मिलीभगत निकलेगी उन पे लीगल कार्रवाई की जाएगी। अच्छा, जो डोनर थे और जो रेसिपिएंट थे वो कहाँ के होते थे, यहाँ कैसे आते थे? वो बांग्लादेशी होते थे, दोनों ही, पेशेंट भी और डोनर भी। तो वो यही जो बांग्लादेशी नेशनल्स हैं, इन्हीं का काम था उनको ढूंढना और यहाँ पे लाना, यहाँ पे रुकवाना और फिर उनका ट्रांसप्लांट कराना। उनके जो कागजात वगैरह बनाने हैं उनको एज रिलेटिव्स दिखाना कि जो बेसिक रिक्वायरमेंट होती है एक्ट की, वो सारे वो 10 नकली कागजात भी वही बनाते थे। भारत या यूके दिल्ली को में ये सब क्यों करते थे, ये इसी को क्यों टारगेट बनाए थे इन्होंने? उसका ऐसा कोई अभी तक स्पेसिफिक आया नहीं है कि दिल्ली ही क्यों हो, अगर कुछ आएगा तो उस हिसाब से कार्रवाई की जाएगी। तो सर, सिर्फ पैसे का लेन देन था या कहीं जबरन भी इस तरीके की ट्रांसप्लांट करवाया गया? जबरन अभी डोनर्स से बात की जाएगी। कुछ ने, 1-2 ने कहा भी है कि हमने मना किया था पर फिर भी हमारा कर दिया, बट पैसे तो उन्होंने लिए ही हैं, तो एक तरह से वो भी मुलजिम तो ही है। लगभग कितने पैसे का सर लेन देन होता, कितना अमाउंट खर्चा होता था इसमें जो रिसिपिएंट देता था? जो रिसिपिएंट या पेशेंट है वो कम से कम 20 से 25 लाख पूरे केस में देता था, उसमें फिर आगे ये अपने हिस्से से देख लेते थे। सर, कहीं कोई प्रशासनिक मिलीभगत या ऐसा कुछ अभी तक की जांच में आया हो? તો વાત કરીએ પાલનપુર કોજી વિસ્તારની, તો ત્યાં આવેલા સર્વોદય વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને રેડક્રોસ સોસાયટી દ્વારા CPRની તાલીમ તેમજ ફર્સ્ટ એડની જાણકારી આપવામાં આવી હતી।
જેમાં સંસ્થાના સંચાલક શૈલેષભાઈ વ્યાસ, શાળાના પ્રિન્સિપાલ ડીપી ગામિત, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પૂર્વ પ્રમુખ સુહાસભાઈ પટેલ, પવનભાઈ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ બનાસ નર્સિંગ સ્ટાફ, સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતા. આજે બનાસ નર્સિંગ સ્કૂલ પાલનપુર દ્વારા જે વિદ્યાર્થીઓને CPRની ટ્રેનિંગ તથા ફર્સ્ટ એડની જાણકારીનો પ્રોગ્રામ કર્યો છે, જે અભિનંદનને પાત્ર છે. અને અમો રેડક્રોસથી અત્યારે અમારા ચેરમેન શ્રી ગુજરાત સ્ટેટ અજયભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 35 લાખ લોકોને CPRની ટ્રેનિંગ આપવી એમનો ધ્યેય છે. એના ભાગરૂપે અમે ટ્રેનિંગ આજે વિદ્યાર્થીઓને આપી છે અને આનો લાભ લઈ અને કોઈકની જિંદગી બચાવી શકાય તેવો ખાસ ઉદ્દેશ છે અને આ યથાર્થ નીવડ્યો હોય એવું અમારું માનવું છે. CPRમાં જે આકસ્મિક રીતે લોકો બેભાન થઈ જતા હોય છે અને જે ગોલ્ડન 10 મિનિટ જે હોય એની અંદર વ્યક્તિનો જો CPR દ્વારા આપી અને જીવન બચાવી શકાય એ ખાસ મોટો હોય છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસા શાખા દ્વારા આજે બનાસ નર્સિંગ સ્કૂલમાં તમામ નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે CPRની તાલીમ, પછી રેડક્રોસ જે કામગીરી કરે છે એનું, અને એ લોકોને જે સર્ટિફિકેટ મળે, ખાસ કરીને ફર્સ્ટ એડ કઈ રીતે આપવી, ડિઝાસ્ટર થાય, ધારો કે રેલ હોય કે બીજી કોઈ ધરતીકંપ જેવી ડિઝાસ્ટર હોય તો નર્સિંગ સ્ટુડન્ટ કઈ રીતે ફર્સ્ટ એડ આપી અને લોકોનો જીવ બચાવી શકે, એના માટેની આ એક દિવસની આજે એક તાલીમ રાખવામાં આવેલી છે. અને એમાં ઇન્ડિયન રેડ ક્રોસમાંથી પધારેલ જે ટીમ હતી એ લોકો દ્વારા એક ડિટેલ વિડીયો દ્વારા અને બીજી એક એકચ્યુઅલ ખરેખર CPRની તાલીમ છે એ મોડે પર સ્ટુડન્ટોને એકચ્યુઅલ ડેમો કરીને શીખવવામાં આવેલ હતી. આજે અમારી કોલેજમાં બનાસ નર્સિંગ સ્કૂલમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી CPRના કેમ્પની તાલીમ આપવામાં આવી અને અમને CPR વિશે શીખવાડવામાં આવ્યું કે કેવી રીતે પેશન્ટને CPR આપી શકાય, તાત્કાલિક કેવી રીતે સારવાર આપી શકાય તેના વિશે માહિતી આપવામાં આવી. પછી કેવી રીતે પેશન્ટને તરત સારવાર આપવી જોઈએ, પછી ઇમરજન્સીમાં સારવાર આપવા માટે શું કરવું જોઈએ તેના વિશેની માહિતી આપવામાં આવી. તો સુરતના સચિન વિસ્તારમાં જર્જરિત મકાન તૂટી પડતા 7 લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાથી સફાળા જાગેલા તંત્ર દ્વારા જર્જરિત મકાન ખાલી કરાવવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા મોટા પ્રમાણે કાર્યવાહી શરૂ કરાઈ હતી. સચિન કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. DGVCLની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કાપ કરવા માટે પહોંચી હતી. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા. તે સમયે દુર્ઘટના બની હતી. જો કે પોલીસે તમામને સમજાવીને કામ પાર પાડ્યું હતું અને મકાનની ગેલેરીમાં લોકો બહાર ઊભા જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ ગેલેરીનો એક ભાગ ધારાશાયી થયો હતો, જેમાં લોખંડની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ હતી. ગેલેરીનો ભાગ નીચે પટકાતા કેટલીક મહિલાઓ નીચે ઊભી હતી. તે તમામને ઈજાઓ પહોંચી હતી અને સદનસીબે કોઈને ગંભીર ઈજા ન થતા તમામનો જીવ બચ્યો હતો. તો વલસાડ શહેરમાં જર્જરિત બિલ્ડિંગોના સ્લેબ તૂટી પડવાનો સિલસિલો યથાવત છે. આ વખતે મોડી રાત્રે શહેરના મદનવાડ વિસ્તારમાં આવેલા શિવ એપાર્ટમેન્ટના પહેલા માળની ગેલેરીનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. રાત્રે ઘટના બની હોવાથી નીચે કોઈ હાજર નહીં હતું. આથી કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ સ્લેબનો કાટમાળ નીચેની દુકાનના પતરા પર શેડ પર પડ્યો હતો. આથી પતરાના શેડને પણ નુકસાન થયું હતું. સાથે જ નીચે પાર્ક કરેલા 2 વાહનોને પણ નુકસાન થયું હતું. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ વલસાડ જિલ્લામાં ચોમાસામાં વરસાદી માહોલમાં 4 થી વધુ જર્જરિત બિલ્ડિંગોના સ્લેબ તૂટી પડવાની ઘટનાઓ બની ચૂકી છે. આથી શહેરમાં જર્જરિત ઇમારતો જોખમી સાબિત થઈ છે. ગઈ મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ તેમજ વીજ વિભાગની પણ ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તો આગળ વાત કરીએ, માળિયા હાટીના તાલુકાના સરપંચ સંગઠન દ્વારા આવેદનપત્ર આપ્યું હતું. વિકાસના કામોના
એસ્ટિમેટ માટે જીએસટી કાઢવા માંગ કરી હતી. માળિયા હાટીના તાલુકામાં અત્યાર સુધી જે કોઈ પણ વિકાસના કામો થયા તે કામોના બિલમાં જીએસટી લગાવ્યા વગર જ જીએસટીની રકમ કાપ્યા વગર થયેલા કામોના બિલ મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ ગત તારીખ 14/3/2024ના રોજ પછીથી અત્રેના તાલુકાના તમામ કામોના બિલમાં 18% લેખે થતી જીએસટીની રકમ બાદ કરી થયેલા કામોના બિલ મંજૂર કરવામાં આવે છે, જેની સામે નિયમોના કારણોસર માળિયા હાટીના તાલુકાના તમામ સરપંચથીઓના સખત વિરોધ કરી નાબૂદ કરવા માંગ કરાઈ છે. આજરોજ અમે માળિયા તાલુકાના તમામ ગામડાના સરપંચશ્રીઓએ અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલું કે અમારા જે વિકાસના કામો છે છેલ્લા 6 મહિના ત્યાં ન થતા હોય, જેમાં જીએસટીનો પ્રશ્ન હોય, તે મુદ્દે અમે આજ બધા સરપંચશ્રીઓએ આવેદનપત્ર આપેલું છે કે જે વિકાસના કામો 6 મહિના ત્યાં જે બંધ છે તે કામો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જીએસટીનો જે પ્રશ્ન છે તે નિકાલ કરવામાં આવે. એટલે આજરોજ અમે બધા સરપંચશ્રીઓ અમારા ગામના સમસ્ત ગામજનોનો પણ વિકાસના કામોની અપેક્ષા હોય અમારા બધા પાસે, તે હિસાબથી છેલ્લા 6 મહિનાથી માળિયા તાલુકાની અંદર કોઈ કામ ન થતા હોય, અમારા નાણાં પાંચના કામો હોય, ધારાસભ્યની ગ્રાન્ટો હોય, સાંસદ સભ્યની ગ્રાન્ટો હોય, બધી તાલુકા પંચાયતની ગ્રાન્ટો હોય, તમામ કામો અત્યારે ઠપ હોય છેલ્લા 6 મહિના થયા. એટલે આપ બધાના મીડિયાના માધ્યમથી પણ અમે બધા અપેક્ષા રાખીએ છીએ કે તમારો હરહંમેશ અમને સહકાર મળે છે, તો અમારા આ પ્રશ્નનો વહેલો નિકાલ આવે એવી આપ સૌને અપેક્ષા રાખીએ છીએ. અને જો આનો વહેલો નિકાલ નહીં આવે તો અમે બધા જિલ્લા લેવલે તેમજ ગાંધીનગર સુધી પણ જવાની અમારી તૈયારી છે કે વિકાસના કામો માટે અમે બધા આખા જિલ્લાના સરપંચો મળી અને આગળ જશું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઘાણી ગામનો કોઝવે પહેલા વરસાદમાં જ બંને બાજુથી ધોવાઈ જતા 5 જેટલા ગામોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબત તંત્રના જવાબદારોને ધ્યાને આવતા જલ્દીથી આ કામગીરી હાથ ધરાશે તેવી હૈયાદરપત મીડિયા સમક્ષ કરી હતી. તંત્રની લોલમલોલની પોલ તાપી જિલ્લામાં પહેલા વરસાદે ઉઘાડી પાડી દીધી છે. થોડા દિવસોથી ડોલવણ પંથકમાં પડેલા વરસાદના પગલે ઘાણી ગામનો લો લેવલ પરથી પાણી ફરી વળ્યા હતા. પાણીના સ્તર નીચે ઉતરતાની સાથે જ તંત્રની પોલ ઉઘાડી પડી ગઈ છે. લો લેવલ બ્રિજના બંને છેડે ધોવાણ થઈ જતા ઘાણી ગામ સહિત મહુવરિયા, બામણા, માણુધુર, ગાંગપુર જેવા 5 કરતા વધારે ગામના લોકોને હાલાકી પડી રહી છે. આ ગામોના લોકોએ બુહારી, વાલોડ, ડોલવણ જેવા મુખ્ય મથકોએ જેવા આશરે 10 કિલોમીટરનો ચક્રાવો ફરવા ગ્રામજનો મજબૂર બન્યા છે. જે અંગે મીડિયા દ્વારા જિલ્લા પંચાયત પેટા સિંચાઈ વિભાગના અધિકારીને મળી જાણ કરતા તેમણે બ્રિજ જૂનો હોય અને બંને છેડેથી ધોવાઈ ગયું છે, જેથી જલ્દીથી જલ્દી રિપેર કરવાની ખાતરી આપી હતી. હું નાયબ કાર્યપાલક ઇજનેર સંદીપ ગાવિત, પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા જે અત્યારે ઘાણી અને બામણામાળને જોડતો જે કોઝવે છે એ વર્ષ 2004ની આસપાસ બનાવવામાં આવેલ હતો અને અત્યાર સુધી આમાં કોઈ રિપેરિંગ કે ખર્ચાની જરૂર નથી પડી. ગત વર્ષ 2 વર્ષમાં પૂર્ણા નદી અને ઓળલ નદીમાં પાણી વધારે હોવાના કારણે આ કોઝવે ડુબાણમાં થયેલ હતું. એના લીધે સાઈડના એપ્રોચ જે થોડુંક ધોવાણ થઈ ગયેલ છે તેનું હાલમાં હમણાં પાણી ઓછું થયું છે. ગઈકાલ સુધી ભરાવો હતો, આજે પાણી ઓછું થયું છે તો ટીમ મોકલીને ચેક કરવા કીધું છે અને જે એપ્રોચનું જે જોડવાના જે ખાડા પડ્યા છે એ સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લામાં એક ખાનગી શાળાના માસૂમ વિદ્યાર્થીઓના શૌચાલયની સફાઈ કરતો વિડીયો વાયરલ થયો છે. પ્રાથમિક તપાસમાં આ વિડીયો નસવાડી તાલુકાના હમીરપુરા ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો હોવાનું બહાર આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ વિડીયો કોઈ જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડીયો વાયરલ થતાની સાથે જ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. નિર્દોષ આદિવાસી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલી આ કાર્યવાહી સફાઈ કરવામાં આવે છે કે અભ્યાસ કરવા માટે? આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી થશે કે પછી રાજકીય પ્રેરિત હશે? ઘણી વખત તો આવા વિડીયો વાયરલ થાય છે, પરંતુ યોગ્ય પગલાં લીધા વિના શિક્ષકો વિદ્યાર્થીઓને કામ કરાવે છે. લોકોની માંગ છે કે આ સફાઈ કરનાર શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. મીડિયા દ્વારા મને હમીરપુરા પ્રાથમિક શાળામાં બાળકોને કામ કરાવતા, છોકરાઓને કામ કરાવતા
નો વિડીયો વાયરલ થયો છે એ બાબતે હું હમણાં 2-3 દિવસ પહેલાં જ ગૃપાચાર્યની મિટિંગની અંદર સૂચના આપેલી હતી, છતાં પણ અમુક મુખ્ય શિક્ષકની નિષ્કાળજીના લીધે આ જે કામ થયું છે, આ જે વિડીયો વાયરલ થયો છે કામ કરાવતા હોય તો એ બાબતે અમે અમારી ટીમ BRC CRC ગૃપાચાર્ય થ્રુ એમને નોટિસ ફટકારીશું અને એમની સામે કાયદેસરની એમનો ખુલાસો માંગીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉપલી ઓફિસને જાણ કરીશું. સાબરકાંઠાના હિંમતનગરમાં રાજસ્થાનથી આવેલા મહેમાનને ગળિયું મોં કરાવવા માટે ઈડરના અગ્રણી હિંમતનગરની મીનાક્ષી લસ્સીમાં ગયા હતા. જ્યાં ઓર્ડર કર્યો લસ્સીમાંથી વાંધો નીકળ્યો, ત્યારે મહેમાનની લસ્સીના ગ્લાસમાંથી મરેલો વંદો નીકળતા ગ્રાહક ધુઆ થઈ જવા પામ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ગ્રાહક દ્વારા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે. ધોરાજી શહેરની વાત કરીએ તો ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ વરસાદના કારણે ધોવાઈ ગયા છે અને ખાડા પડી ગયા છે. રસ્તા પર વાહન ચાલકોને વાહન લઈ અને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અને રસ્તાનું ધોવાણ થતા રાહદારીઓમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ છે. રસ્તા બનાવતા સમયે જે મેટલ કાંકરી ઉપયોગમાં લેવાઈ હતી તેની ઉપરથી ડામર ધોવાઈ ગયું અને જેના કારણે હવે કાંકરીના કારણે વાહન સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે લોકો ભારે હાલાકી અને જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. રસ્તાઓ જાણે મગરમચ્છની પીઠ સમાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજીના લોકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટનું શાસન છે. વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન છે. સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજીમાં નજીવા વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે. રસ્તાઓ એટલી હદે બિસ્માર બની ચૂક્યા છે કે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો એ સમજવું મુશ્કેલ બન્યું છે. રસ્તા પર પથ્થરો જોવા મળે છે. ગાડીઓ સ્લીપ થવાના બનાવ વધ્યા છે. તંત્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તાઓ રિપેર થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે. ધોરાજી નગરપાલિકામાં રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે. તે અંગે અમોએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીનું પણ ધ્યાન દોરેલ છે અને આ રસ્તાઓ તાત્કાલિક લોકોની સુવિધામાં સારા થાય તે માટે નગરપાલિકાને પણ અમે સૂચના આપી છે, ચીફ ઓફિસરને અને વહીવટદારને પણ આપી છે. 1 વર્ષ પહેલા 1.5 વર્ષ પહેલા નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને તેના સમયે જે કાંઈ પણ રોડ રસ્તાના કામ થયેલ છે તે નબળા થયેલ છે. તેના કારણે આ 1 વરસાદમાં પણ ધોરાજી નગરપાલિકામાં જે રોડ રસ્તા છે તે ખરાબ થયેલ છે, ખાડા થઈ ગયેલા છે અને તેના કારણે જે તે શાસનના નગરપાલિકામાં શાસન હતું કોંગ્રેસનું અને તેના મળતિયાઓ દ્વારા જે પણ રોડ રસ્તા બનાવનાર કંપની હોય કે કોન્ટ્રાક્ટર હોય તેની સાથે સાંઠગાંઠ રાખી અને રોડ રસ્તાનું કામ નબળું થયેલ છે અને તે માટે અમોએ સૂચના આપેલ છે કે તાત્કાલિક લોકોની સુવિધામાં સારા રસ્તા થાય અને કમ્પ્લીટ થાય તે માટે ચીફ ઓફિસરને અને વહીવટદારશ્રીને કીધું છે. અત્યારે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. ધોરાજી નગરપાલિકામાં સરકારશ્રીનો વહીવટ ચાલે છે. જે અગાઉ ગેરંટી પીરિયડમાં જે રોડ રસ્તા હતા એ ખરાબ થઈ ગયા છે. પહેલા વરસાદે ખરાબ થઈ ગયા. કોઈ તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી. માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસો આપીને સંતોષ માને છે, જેથી કરીને કાયદેસરના પગલાં લેવાતા નથી. કાયદેસરના પગલાં લેવાય તો ગેરંટી પીરિયડમાં કાંઈક કામ સારું થાય. શું કહેશો, રોડ રસ્તાની સ્થિતિ કેવી છે? અત્યારે ભયંકર રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ છે. ગમે ત્યાં જોવો કે રોડ રસ્તામાં ખાડા છે. અત્યારે બાળકોને ભણવા જવામાં મુશ્કેલી પડે અને વહીવટદાર છે તો વહીવટદાર કઈ પગલા લેતા નથી. પગલા ન લેવા માટેનું કારણ બીજેપીની સરકાર છે અત્યારે, એના વહીવટદારમાં બીજેપીના અધિકારીઓ હોય અને જે કોન્ટ્રાક્ટરો છે
એ પણ બીજેપીના મળતિયા માણસો હોય, એટલે જેથી કરીને ખાલી નોટિસ આપે, ખાલી આપવા ખાતર પગલા જ કોઈ પણ જાતના લેતા નથી. નગરપાલિકાના વહીવટદારના શાસનમાં બનેલા રોડ રસ્તા તૂટે છે. વહીવટદારના શાસનમાં જે રોડ રસ્તા બન્યા એ તૂટી ગયા છે. તો હાવ તાજા રસ્તા બનાવેલા છે છતાંય તૂટી ગયા છે, તો લોકોને પરિસ્થિતિ બહુ ખરાબ અત્યારે થઈ રહી છે. રસ્તા બાબતની તો વાત કરો તમે, આજે પેલા વરસાદથી જ રસ્તા બધી બાજુના ગલીઓ ગણો કે મેઇન રોડ ગણો, બધી બાજુ કે કોઈ ખાડા ને એવડા પડી ગયા કે કોઈ એટલી રજૂઆત કરવા છતાંય કોઈ તંત્ર કાને વાત લેતું નથી. ચીફ ઓફિસર અત્યારે શાસનમાં છે નગરપાલિકામાં, ડેપ્યુટી કલેક્ટરની જવાબદારી છે, બધા રજૂઆતો કરવા જાય, લેખિત આપે છે, પણ છતાંય ક્યાંય કોઈ ધ્યાન દેતું નથી. ધારાસભ્ય ભાજપના છે, સંસદ સભ્ય ભાજપના છે, પણ કોઈ ડોકું કાઢતું નથી જોવા માટે. હાલાકી એટલે ગમે એ રસ્તામાંથી નીકળો, આખી ધોરાજીની પબ્લિક બધી હેરાન જ છે. વાહન વાળા હેરાન છે, મોટરસાયકલ વાળા હેરાન છે, તારી બાજુ બધે હેરાન છે. તો અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.